નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવ્યા છે વાગરાથી। CISF કોલોની નજીક રોડની વચ્ચે જ ટ્રક ખોડકાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। ક્રેનની મદદથી ટ્રક બહાર કાઢવામાં આવી। વાગરા ભરૂચ માર્ગ ઉપર આવેલ CISF કોલોની નજીક રોડની વચ્ચોવચ્ચ એક ટ્રક ખોડકાઈ જતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। હેજાર વેસ્ટની એક ટ્રક નંબર GJ12AU 9419 જે વાગરાથી ભરૂચ તરફ જઈ રહી હતી। તે દરમિયાન CISF કોલોની નજીક કોઈ કારણોસર ચાલક ટ્રક પરત વાગરા તરફ લઈ જવા માટે યુ-ટર્ન મારી રહ્યો હતો। તે વેળાએ ટ્રકના આગળના ટાયર રોડની નીચે ઉતરી જતા કીચડને કારણે ટાયર જામ થઈ ગયા હતા। ટ્રક રોડ વચ્ચે આડી થઈ ગઈ હતી। ટ્રકની રોડની વચ્ચે આડી થઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરી હતી। સતત 1 કલાક સુધી માર્ગ વન વે રહેતા વાહન ચાલકોને પણ અગવડ પડી હતી। ક્રેનની મદદથી ફસાયેલ ટ્રકને બહાર કાઢવામાં આવતા માર્ગ રાબેતા મુજબ ચાલુ થયો હતો। ઉલ્લેખનીય છે કે આ માર્ગનું તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જ્યારે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા ગોબાચારી કરવામાં આવી હોવાની પણ બૂમો ઉઠવા પામી છે। રોડ બન્યા બાદ કેટલીક જગ્યાએ રોડની સાઈડમાં પુરાણ કરવામાં આવ્યું નથી। અકસ્માતવાળી જગ્યાએ પણ રોડની સાઈડમાં પુરાણ ન કરવાને કારણે ટ્રક ફસાઈ જવા પામી હતી। ત્યારે માર્ગની સંપૂર્ણ ચકાસણી બાદ બિલ પાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। નઈમ દિવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વાગરા।